જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, જય દ્વારકાધીશ. અને આજે છે ને લાઈટ વેગી હતી તો બધા સવારના વહેલા ઉઠી ગયા હતા તો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છો. જે સાડી અંધારે હાથમાં આવી એની પહેરી લીધી, કારણ કે અંદરની રૂમમાં અંધારું પડે, આગળના વોલમાં થોડુંક અંજવાળું પડે આપણે. અને તો દીવાબત્તી મસ્તીના કરી લીધા છે, જો તમને દેખાય તો ચાલો મહાદેવના દર્શન કરી લેજો. અને આજે છે ને લાઈટ વહી ગઈ છે ને તો બાર બધા બોલતા ધીમે ધીમે વાતું કરતા હોય ને તો આપને એવું લાગે બાંધે છે એમ. અને હવે છે ને ઘડીક લાઈટની વાટ જોઈ, લાઈટ આવી જાય તો ઠીક છે, નહીં તો આજનું મારું લાઈવ બંધ રહે જ્યાં સુધી લાઈટ નહીં આવે ત્યાં સુધી. અને અંધારે આપણે રાંધી તો નાખશું, ખાવે તો જોશે. સારું, હાલ મળીએ થોડી વાર રહીને. ચાલો જો અત્યારે 1:30 વાગી ગયો ને તો હજી અમારે લાઈટ નથી આવી. અને હવે આપણે ફટાફટ કિચનમાં જઈને દાળ ભાત બનાવી નાખીએ. તો દાળ ભાત ભાવતા હોય તો હાલો ખાવા. તમને એમ થતું છે કેમ રોજ દાળ ભાત? કારણ કે સવારમાં છે ને અમારે પેટ ભરીને ચા ને ભાખરીનું ખાઈ લીધું હોય, પછી કંઈ કામ કર્યું ન હોય, કલાક 1.5 કલાકમાં કેટલી ભૂખ લાગે, તો આજે દાળ ભાત બનાવી નાખું. તો હાલો ફટાફટ દાળ ભાત જઈને અમે અંધારો છે એટલે દાળ ભાત ખાલી બનાવી નાખું. તો તમને ખબર પડી જતી છે કે અમારા રૂમમાં કેટલું અંધારું પડે અને તો આ રખડામાં એટલું અંધારું પડે. બારીને ગ્રીલને થોડુંક ખુલ્લું રાખે ને થોડુંક અંજવાળું પડે, પણ આજે લાઇટ નથી એટલે વાઈફાઈ બંધ હોય તો લાઈવ થવાની તકલીફ રહે અમને. જો આપણો જમવા બેસી ગયા ને, આપણો મોહનથાળ, આ આપણો પાપડ, આ ભાત, બીજો બેન છાશ તોડે છે ને એને ત્યાં વાટકો દાળ પી લીધી છે ને આપણી દાળ છે. અને અહીંયા જો ભાઈ મેગી ખાય છે, એની હાટું મેગી બનાવી ને અમારા હાટું અમે દાળ ભાત બનાવ્યા. અને હવે જમવા બેસી ગયા છીએ. બસ હાલો તો હવે જમી લઈએ, પછી પાછા મળશું. દૂધ લેવા મોકલી હતી તો ગોળ તાજા અને છાશ લેતી આવી છે. તો આપણે દૂધ ફ્રીજમાં મૂકી દીધું અને એ દૂધ લઈને આવી ગઈ. અને અત્યારે બેન ફરીને મળવા ગઈ, ભાઈથી બહાર નાસ્તો કરવા ગયો. અને અમે હજી ચાંદ સેવલોને એવું ખાધું હતું તો જો એક બન મોકલેલું હતું મેં અત્યારે ખાઈ લઉં. અને જો તમને દેખાતું હોય તો 7:05 બાકી છે. તો આપણે દીવાબત્તી કરી નાખશું ને જમવાનું બનાવશું. હાલો મળીએ થોડી વાર રહીને. વિડીયો આપણે ચાલુ કરી દીધો છે અને આ આપણે તો બોન ખાવાનું ચાલુ કરી દીધું છે. હાલો બધાને બોન ભાવતું હોય તો બેન પણ ઘરે ગઈ હતી રમવા, તો રમીને આવી ગઈ છે. હવે એ આગળ કંઈક નાસ્તો કરશે. તો હાલો જો છોકરાઓ છે ને ફૂલ રેકેટ રમે છે. હામાં બે મંડાણા છે શેરીમાં, જો બીજા કોઈ છે નહીં ને એટલે વળી રમે. પણ હામાં લાઇટના ફોક શાંત હરખું નહીં દેખાતું હોય. તો હાલો હવે એને બહાર ઘડીક રમવા દઈએ ને આપણે મસ્તીના તૈયાર થઈ જઈએ અને રસોઈ બનાવી નાખીએ રાતનું જમવાનું. સારું હાલો મળીએ જમવાનું બનાવવા ટાઈમે કિચનમાં જઈને મળીશું. તો જો મસ્ત આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ ફટાફટ કિચનમાં. અને છે ને ગાંઠિયાનું શાક બનાવવું છે ને ભાખરી બનાવવાની છે. તો હાલો ગાંઠિયાનું શાક છે ને આપણે હવે અલગ રીતે બનાવવાનું છે, ખડોવીને. ક્યારેક કોઈ એવી રીતે શાક બનાવ્યું છે, નથી બનાવ્યું, કમેન્ટમાં કહેજો. અને જોવાની મજા આવશે. કંઈક ગાંઠિયાનું શાક બનાવવાનું હાવ ઈઝી છે અને હાવ અલગ રીત છે, મજા આવશે. આવી ગયા છે, મસ્તીનું લસણ ખોલીને ખાંડી લીધું છે અને હવે આપણે ધાણા સુધારવા મળ્યા છીએ. બધા ધાણા સુધારી નાખું. આડોળી શાક વાળા બાયવા હતા તો બધું શાક બકાલું લઈ લીધું. હમણાં તમારા સોસાયટીમાં એક શાક વાળા રહેવા આવ્યા છે તો ઉપાધિ નહીં, આ ન હોય તો ફટાફટ એમ ઘરેથી લઈ આવીએ. ઘરે વતન બધું શાક બકાલું વેચે છે. શાક બનાવવા બેઠા ને તો વિચાર કર્યો તો મસ્ત પેલા એક વાટકી ભરી લઉં. ધાણા જેવું નથી મસાલિયામાં, એ ભરવાનું છે. મસાલિયામાં મસાલા ખૂટી જાય. બોલો લઈ લીધા છે તપેલીમાં, જો તમને દેખાડું. હવે આપણે એમાં સીધી નાખી દઈશું હળદર અને સ્વાદ પ્રમાણે તમે જેવું તીખું ખાતા હોય એવું નાખજો. અમે તો હવે મોડું ખાઈએ એટલે મેં ઓછું નાખ્યું છે. અને હવે નાખી દઈશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે. લસણ હમાઈ નખાઈ ગયું છે, થોડું કાઢેલું ભલે પણ પછી પેટમાં બોલે અડધી રીતે. હવે 1 પાવડો તેલ નાખી દઈશું આપણે. 1 પાવડો તેલ નખાઈ ગયું છે, ચમચી લઈ લેવો. હવે મિક્સ કરી નાખશું. થોડીક એવી
1 ચમચા જેવી છાશ નાખવાની છે. તો છાશ આપણે નાખી દીધી છે અને હવે આપણે થોડું પાણી નાખશું. ગાંઠિયા જેમ શાક ઉકળશે એમ ગાંઠિયા છે પાણી સૂરી લેશે. ને આપણે અંદર નાખી દીધી કોથમરી. હવે એને આપણે ધીમા ગેસે 3 મિનિટ 4 મિનિટ ઉકાળી નાખશું. હવે આ શાક ઉકળે ત્યાં સુધીમાં આપણે ફટાફટ ભાખરીનો લોટ બાંધી તો આમાં છે ને જો આપણે ઘઉંનો લોટ સાણીને લઈ લીધો છે. એનું દળવાનું છે અને કાલ દળાઈ લેશું. હાલ છે ને વિકેટ લોટ છે એમ તો કાલ યાદ કરાવશે ડેંગી દળવાનું. અને આપણે ફટાફટ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. 2 પાવડા તેલ નાખી દઈએ. તો તમને દેખાતું હશે શાક હજી આપણું ઉકળે છે. ગરમ થયું હોય એવું લાગે છે. થોડું મીઠું કાઢી નાખી અને લોટ બાંધી કા ફટાફટ લોટ બાંધી વાળો. તો પેલા તો તેલ ને મીઠું નાખી લોટમાં મસ્તીનું મિક્સ કરી નાખીએ. તાજુના ગેસે ચા મૂકી દીધી છે અને આપણું શાક મસ્તીનો ઉકળી ગયું. મારે તો લોટે મસ્તીનો બંધાઈ ગયો. હાલો શાક હવે વાટકામાં આપણે કાઢી દઈશું. સરસ શાક થઈ ગયું મસ્તીનું આપણું. તમને હસન બહુ લાલ નહીં લાગતું કારણ કે અમારે હાવ મોડું ખાવાની આદત છે. આપણું શાક મસ્તીનું થઈ ગયું છે. તો તાવડી મૂકી દીધી છે અને ભાખરી બનાવવાની છે. ફટાફટ આપણે ભાખરી બનાવી નાખીએ. એક ગેસે અને એક ગેસે ચા બનાવી નાખીએ. બે સેકન્ડ જ થઈ. 1 મિનિટની બદલે 2 સેકન્ડ જ છે. એવું કઈ વાંધો નહીં હાલશે. તો થોડું ઘણું તો લેટ કરવું પડે. તો જો આપણે મસ્તીની માટલી વેલણ લઈ લીધું છે અને ગેસ ચાલુ છે. તાવડી તપવા મૂકી દીધી છે અને મસ્તીની આપણે પતલી પતલી ભાખરી બનાવી નાખીએ. અને શાક બની ગયું. ચા બની જાય એટલે આપણે જમવા બેસી જાવું. આજે લાઈટે બહુ હેરાન કર્યા. મારી આખી બપોર બગાડી. મારે બપોરે 10-12 લાખ વ્યૂ લાઈના ભેગા થાય. સાંજે 10-12 લાખ થાય. આજે તો આટલા બધા વ્યૂ થયા નહીં. લાઈટ નહોતી, વાઈફાઈ બંધ હતું, અંધારું હતું, એવું બધું હતું. હમણાં તો રોજે તળેલી જ ભાખરી ખાતા હતા. આજ વળી મને એમ થયું લાઈને ગાંઠિયાનું શાક બનાવું છું તો આ ઘીવાળી ભાખરી બનાવીએ. તળેલી નથી, તાવડીમાં મસ્તીની બનાવીએ. શાકમાં સોળીને ખાવાની મજા આવે ને એમ. ચામાં દૂધ નખાઈ ગયું. તાવડીની ભાખરી નખાઈ ગઈ. ઓકે તો સારું હાલો હવે પેલા બધી ભાખરીને એવું બનાવી દઉં તો જમવા બેસી ત્યારે મળીશું. તો જોઈ શકો છો તાવડી પર ભાખરી આવી ગઈ છે, ચા બની ગઈ છે, શાક બની ગયું છે. મને બધી 8 મિનિટ લાગશે ભાખરી બનાવતા. તો બહુ તમને મારું રેગ્યુલર બનાવવા કરું તો બહુ વિડીયો લાંબો થઈ છે. તમને બધાને જોવાનો કંટાળો આવશે એટલે તમે કોનો ખાઈ લો તો હું ભાખરી બનાવીને આપણું શાક, આપણી ચા અને ભાખરી. હાલો બસ હવે જમી લઈએ અને અમે હવે શાંતિથી જમી લઈએ. તમે વિડીયો એન્જોય કરો, અમે રાતનું જમવાનું વાળું એન્જોય કરીએ. હવે મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય. જય દ્વારકાધીશ. મહાદેવ બધાને ખુશ રાખે. અને અત્યાર માટે બધાને ગુડ નાઇટ ને કાલ સવાર માટે છે ને બધાને ગુડ મોર્નિંગ. અને છે ને એ શું કહેવાનું હતું હા કે અત્યારે બધા કેવા આવે કે દિવાળીની રજામાં બધા મસ્તીના ફરે છે. નવી જગ્યાએ જાય છે, અહીંયા યાત્રા કરે છે, યાત્રા કરે છે. મને હવે હું કોઈ ફરવા લઈ નથી જતું ને વરસાદ બને કે ફરવા જવા નથી દેતો. શું કરું? સારું હાલો કાંઈ નહીં કંઈક નિશાળ છે. બાય.